બાપા સીતારામ. નમસ્કાર મિત્રો, હું સૌ હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે આવ્યા છીએ સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના આશ્રમ એટલે બગદાણા એના દર્શને. તો પહેલાં આપણે પગરખા ઘરમાં જઈએ અને ચંપલ ઉતારીને પછી આગળ દર્શને જઈશું મંદિરે, કારણ કે મંદિરમાં અંદર ચંપલ પહેરીને નથી જવા દેતા. તો આપણે અહીંયા જો ચંપલ સ્ટોરેજ કર્યા અને હવે આગળ આપણે જે બજરંગદાસ બાપાનું મંદિર છે ત્યાં દર્શને જઈશું. આ તમે જોઈ શકો છો, બહાર પટાંગણ છે. તે પટાંગણમાં હજારો ભાવિક ભક્તો દર્શન કરવા આવ્યા છે, કારણ કે આજે માગશર મહિનાની પૂનમ એટલે 4 તારીખ ને 12મો મહિનો 2025 લોકો અહીંયા પૂનમ ભરવા આવ્યા છે. અને આજે પૂનમ છે એટલે હું પણ પૂનમ ભરવા આવ્યો છું. જો અને તમે પણ દર્શનનો લાભ લ્યો આજે પૂનમનો બજરંગદાસ બાપાનો. સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા કે ને લોકો અહીંયા દૂર દૂરથી પૂનમ ભરવા આવે છે અને લાખો હજારો ભક્તો અહીંયા પૂનમને દી દર્શન કરે છે. તો તમે પણ આજે પૂનમના બજરંગદાસ બાપાના દર્શન કરો અને જીવનને ધન્ય કરો, કારણ કે એવું બજરંગદાસ બાપાનું માધ્યમ છે કે પૂનમ ભરવાથી તમારા હરેક કામ પૂરા થાય અને ખરેખર થાય છે. મારું પોતાનું પણ કામ પૂરું થયું છે એટલે હું અહીંયા દર્શને આવ્યો છું અને અમે સૌ ફેમિલીમાં આવી છીએ. પણ આજે ગાળો નથી એટલે એકલો હું આવ્યો છું. અને આગળ હવે તમને બતાવું કે અમે જઈએ છીએ મંદિર, જે બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર છે એ બાજુ. તો હવે તમે જો આ ધ્યાન મંદિર છે બજરંગદાસ બાપાનું, જ્યાં બજરંગદાસ બાપા અહીંયા ધ્યાન કરતા, આ એની ને અહીંયા બેહતા. અને પાછળ તમને બતાવું કે જો હવે આજે મુખ્ય મંદિરની પાછળની સાઈડનો છે નજારો. અને આ જે ભાવિક ભક્તો જો એની જે સમાધિ સ્થાન છે ત્યાં દર્શન કરે છે. અને અહીંયા બજરંગદાસ બાપાની પ્રસાદી એટલે ચોકલેટો બધાને વેચે છે. જુઓ તમે આ ભાઈ. અને અહીંયા લોકો ઘણા ટેકું લઈને કે દૂરથી હજારો કિલોમીટરોથી આવે છે. અને અહીંયા આશ્રમમાં રહેવા કરવાની સુવિધા પણ બહુ સારી અને એટલી મસ્ત સુવિધા છે. તો હવે હાલો આપણે જઈએ બજરંગદાસ બાપાના મુખ્ય મંદિર એટલે મેન મંદિરના દર્શને, કે જ્યાં બજરંગદાસ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને આખી મૂર્તિ ચાંદીની છે અને એના દાતા મુંબઈથી છે. અને અહીંયા જો તમે આ મંદિરની આકૃતિ આખું મંદિર આરસથી બનાવવામાં આવ્યું છે. અને એટલું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે અને એની કલાકૃતિ કરવામાં આવી છે, ઝીણી નકશી કામ, કે એની કોઈ કલ્પના જ નહીં. એકવાર તમે જુઓ તો તમારે આમ પહેલી નજરે તમને એમ થાય ઓ કેટલું મસ્ત મંદિર બનાવવામાં આવ્યું છે. અને હવે આપણે જઈએ છીએ ઉપર, કે જ્યાં રામજી મહારાજ એટલે રામ દરબાર એટલે રામ લક્ષ્મણ જાનકી જેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને આ તમે જોઈ શકો છો, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હનુમાન દાદા અને ગણેશ દાદાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. અને આ ઉપરના વાળનું મંદિર છે તમે જોઈ શકો છો. અને આ એનો પાછળનો ભાગ છે. એટલું વિશાળ મંદિર છે. અને આ બહારનો જે ગાર્ડન એરિયો છે તમે જોઈ શકો છો. શું સુંદર આ એટલું બધું વિશાળ જગ્યા છે જે બગદાણા ધામની, કે ત્યાં ગમે એટલું માણસ હોય ને તો તમને એમ લાગે ને કે આ એટલું માણસ, કારણ કે અહીંયા દર પૂનમે લાખો માણસો આવે છે, છતાંય જ માણસો એટલું બધું ન દેખાય. તમે બહાર જાઓ ને તે તમને દેખાય, કારણ કે ગાડી પાર્કિંગ કરો તે ખબર પડે કે ઓહો આ એટલું બધું માણસો અહીંયા છે, ગાડીઓ એટલી પડ્યું છે. અને આ જુઓ તમે, આ બધા લોકો અહીંયા શાની પ્રસાદી લેવા, આપણે પણ શાની પ્રસાદી લીધી છે. હાય મજા આવી ગયો. આમ મસ્ત એવી ટોપ સા બની છે, એમાં કાંઈ ઘટે જ નહીં. આનંદ આવી ગયો.